શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા. આપ સૌનું સ્વાગત છે. અત્યારે નવરાત્રિ ચાલી રહી છે અને આ દિવસોમાં આપણે નવદુર્ગાની ઉપાસના અને કથા સાંભળીએ છીએ. નવદુર્ગામાં પ્રથમ શૈલપુત્રી, બીજા બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા કુષ્માંડા, પાંચમા સ્કંદમાતા, છઠ્ઠા કાત્યાયની, સાતમા કાલરાત્રિ, આઠમા મહાગૌરી અને નવમા સિદ્ધિદાત્રી દેવી આવે છે. આ 9 દિવસ દુર્ગા માતાની ભક્તિ માટે ખૂબ મહત્વના હોય છે. ભક્તો વ્રત કરે છે, કુંભ સ્થાપન, અખંડ જ્યોત, મંત્રજાપ અને કથા શ્રવણ દ્વારા માતાની આરાધના કરે છે. આજે નવરાત્રિનો ચોથો દિવસ છે અને આજે કુષ્માંડા દેવીની ઉપાસના થાય છે. કુષ્માંડા દેવી એ જે પોતાના મંદ હાસ્યથી, સૌમ્ય હાસ્યથી આખા બ્રહ્માંડની રચના કરી હતી, તેથી તેમને કુષ્માંડા નામ મળ્યું. કુષ્માંડ એટલે કે કુમળું, કશીફળ. તેથી માતાને કુમળાની ભોગ અર્પણ કરવામાં આવે છે. કુષ્માંડા દેવી સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે. તેઓ જ બ્રહ્માંડના સર્વ પ્રાણીઓમાં તેજનો સંચાર કરે છે. તેમની ઉપાસનાથી ભક્તોના તમામ રોગ શોક નષ્ટ થાય છે અને મનુષ્ય ત્રિવિધ તાપથી મુક્ત થઈ શકે છે. કુષ્માંડા દેવીની આરાધનાથી હૃદયમાં શાંતિ, સુખ અને લક્ષ્મી કૃપા પ્રાપ્ત થાય છે. તેઓ હંમેશા પોતાના ભક્તો પર કૃપા દ્રષ્ટિ રાખે છે. બોલો કુષ્માંડા દેવીની જય. કુષ્માંડા દેવીની ઉપાસના આ દિવસે શાંત અને પવિત્ર મનથી કુષ્માંડા દેવીના સ્વરૂપનું ધ્યાન કરવું અને પૂજા કરવી જોઈએ. જે સાધક કુંડલીની શક્તિ જાગૃત કરવાની ઈચ્છા ધરાવે છે, તેણે માતાની ઉપાસના અવશ્ય કરવી જોઈએ. નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની વિધિવત પૂજા કરવામાં આવે છે. પૂજા સમયે પૂર્વ દિશા, સૂર્યોદય દિશા તરફ મોઢું કરીને બેસવું જોઈએ, કેમ કે કુષ્માંડા દેવી સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે. સૂર્ય ઉગતાની સાથે માતાની આરાધના કરવી શ્રેષ્ઠ માનાય છે. કુંભ સ્થાપન, ઘડાની સ્થાપના દ્વારા પણ દેવીનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે. કુષ્માંડા દેવી સફળતા અને મુક્તિની દેવી છે. તેઓ ભયને દૂર કરે છે અને જીવનમાં બધી સિદ્ધિઓ પ્રદાન કરે છે. માતાની કૃપાથી ભક્તને આયુષ્ય, યશ, બળ અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. કુષ્માંડા દેવીની 8 ભુજાઓ છે, તેથી તેઓ અષ્ટભુજા દેવી પણ કહેવાય છે. 8 હસ્તોમાં 1 કમંડલ, 2 ધનુષ્ય, 3 બાણ, 4 કમલપુષ્પ, 5 અમૃતપૂર્ણ કલશ, 6 ચક્ર, 7 ગદા અને 8 જપમાલા, જે સિદ્ધિ અને નિધિઓ આપે છે, સમાવવામાં આવ્યા છે. કુષ્માંડા દેવી સાદી ઉપાસનાથી જ પ્રસન્ન થાય છે. સાચા હૃદયથી જે પણ માતાની શરણ લઈ ભક્તિ કરે, તેને પરમપદની પ્રાપ્તિ થાય છે. માતાનું વાહન સિંહ છે. પૂજા વિધિ: ધૂપ, દીપ અને નૈવેદ્ય દ્વારા માતાનું પૂજન કરવું. યા દેવી સર્વભૂતેષુ કુષ્માંડ રૂપેણ સંસ્થિતા. મંત્રનો જાપ કરવો. દુર્ગા સપ્તશતીના પાઠનું પઠન અથવા શ્રવણ કરવું. પૂજા પઢાવ્યા પછી હૃદયપૂર્વક માતાનું ધ્યાન અને સ્તુતિ કરવી. મંત્ર: વંદે વાંછિત કામાર્થે ચંદ્રાર્ધકૃત શેખરામ. સિંહારૂઢા અષ્ટભુજા કુષ્માંડા યશસ્વિન બોલો. કુષ્માંડા દેવીની જય. કુષ્માંડા દેવીની મહિમા અને પૂજા વિધિ. કુષ્માંડા દેવીનું સ્વરૂપ ખૂબ જ મનમોહક અને તેજસ્વી છે. તેઓ કમંડલ, ચક્ર, ગદા, જપમાળા, ધનુષ્ય, બાણ, કમલ અને અમૃતપૂર્ણ કલશ ધારણ કરે છે. તેઓ વિવિધ અલંકારોથી શોભાયમાન છે અને તેમના ચહેરા પર હંમેશા મૃદુ હાસ્ય, સૌમ્ય સ્મિત જોવા મળે છે. તેઓ ભક્તોના દુઃખ દૂર કરીને સુખ, સમૃદ્ધિ અને સફળતા આપે છે. કુષ્માંડા સ્તોત્ર: દુર્ગતિ નાશિની, દારિદ્ર્ય વિનાશિની, જયંદા, ધનદા, કુષ્માંડે પ્રણમામ્યહમ. જગત માતા, જગત્કર્ત્રી, જગદ્ધારા રૂપિણી, ચરાચરેશ્વરી કુષ્માંડે પ્રણમામ્યહમ. કુષ્માંડા દેવી સમગ્ર બ્રહ્માંડની અધિષ્ઠાત્રી દેવી છે. તેઓ ભક્તોને રિદ્ધિ સિદ્ધિ આપે છે અને સકલ દુઃખો દૂર કરે છે. માતા સાચા હૃદયથી કરવામાં આવેલી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થાય છે. જગતજનની માતા દુર્ગા ભક્તોના તમામ પાપ ક્ષમા કરે છે. જે કોઈ પ્રેમ અને શ્રદ્ધાથી તેમની આરાધના કરે, તેનું આ લોક અને પરલોક બંને કલ્યાણ થાય છે. નવરાત્રિ દરમિયાન માતાની કૃપા મેળવવા માટે એક પાનના પત્ર ઉપર ગુલાબની 7 પાંખડી મૂકી માતાને અર્પણ કરવી, જેનાથી ધન પ્રાપ્તિ થાય છે. દેવીને માલપુવાનો ભોગ સમર્પિત કરવો, કારણ કે તે તેમને ખૂબ પ્રિય છે. 3 શ્રીફળ અને લાલ ગુલાબ અર્પણ કરવા અને જ્યારે ગુલાબ સુકાઈ જાય ત્યારે તેને વહેતા જળમાં પ્રવાહિત કરવું અથવા વૃક્ષ નીચે મૂકી દેવું. 4 શ્રીફળને લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં રાખવું, જેનાથી આર્થિક સમૃદ્ધિ વધે છે. કુષ્માંડા દેવીનું પ્રતીક કુમળું,
કુષ્માંડ માતાનું પ્રતીક છે, તેથી દેવીની પૂજા સમયે તેનું ભોગ ચડાવાય છે. નવરાત્રિના ચોથા દિવસે જો ભક્ત પૂજા, વ્રત અને ઉપવાસ કરે તો માતાની કૃપા હંમેશા તેમના પર બની રહે છે. જે ભક્ત માતાની કથા શ્રવણ કરે તેના પર પણ માતા પ્રસન્ન થાય છે. દેવી સપ્તશતી અને ચતુશ્લોકી દુર્ગા. દેવી સપ્તશતીના 7 શ્લોકોમાં દુર્ગા માતાની મહિમાનો સાર છે. મહાદેવ પોતે કહે છે કે દેવી ભક્તો માટે ખૂબ જ સુલભ છે અને તમામ કષ્ટો દૂર કરનારી છે. નવરાત્રિના આ પવિત્ર દિવસે માતા કુષ્માંડાની આરાધના કરીએ અને તેમનાથી આશીર્વાદ મેળવીએ. બોલો કુષ્માંડા દેવીની જય. સપ્તશ્લોકી દુર્ગા અને માતાની મહિમા. હે દેવ, તમારો મારા પર ઘણો સ્નેહ છે. કળિયુગમાં સમસ્ત કામનાઓ સિદ્ધ કરવા માટે જે ઉત્તમ સાધન છે તે હું કહીશ, તમે સાંભળો. આ સ્તુતિ અંબા સ્તુતિ તરીકે જાણીતી છે. આ દુર્ગા સપ્તશ્લોકી સ્તોત્ર છે, જેના નારાયણ ઋષિ છે. અનુષ્ટુપ છંદ છે. શ્રી મહાકાળી, શ્રી મહાલક્ષ્મી અને શ્રી મહાસરસ્વતી દેવીઓ છે. આ સ્તોત્ર દ્વારા દુર્ગા માતાની પ્રસન્નતા માટે પ્રાર્થના કરવામાં આવે છે. માતાની મહિમા ભગવતી મહામાયા જ્ઞાનીઓના પણ મનને મોહમાં પાડી દે છે. દેવી દુર્ગાનું સ્મરણ કરવા માત્રથી બધા ભય દૂર થઈ જાય છે. માતા કલ્યાણમય બુદ્ધિ આપે છે અને દુઃખ, દરિદ્રતા અને ભયનો નાશ કરે છે. ભગવતી દુર્ગા સર્વશક્તિમાન છે અને સદાય શરણાગત ભક્તોની રક્ષા કરે છે. હે માતા, તમે કલ્યાણકારી, શરણાગત વત્સલ અને 3 નેત્રોવાળી ગૌરી છો. તમને નમસ્કાર છે. તમે દુઃખી અને પીડિત ભક્તોના રક્ષણમાં રત રહો છો અને તેમના શત્રુઓનો નાશ કરો છો. શરણમાં આવેલા ભક્તોને માતા કદી પણ નિરાશ કરતી નથી. જે માતા દુર્ગાના આશ્રયમાં આવે તે બીજાઓને પણ શરણ આપનાર બની જાય છે. હે માતા, 3 લોકમાંથી તમામ વિઘ્નો દૂર કરો અને શત્રુઓનો નાશ કરો. દુર્ગા સપ્તશ્લોકી સ્તોત્ર પૂર્ણ થાય છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્ય 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 નમો નમઃ. બોલો માતા દુર્ગાની જય. માતા કુષ્માંડાની જય. મિત્રો, આ વિડિયો સાંભળવા માટે આપ સૌનો ખૂબ